મહેશ પટેલ, વિજયનગર સેકન્ડરી સ્કૂલ, નારણપુરા, અમદાવાદમાં ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરાવડાવું છું. મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગણિતશાસ્ત્રના પ્રકરણ નંબર 1 સંબંધ અને વિધેયમાં તાસ 1ની અંદર સંબંધ, પછી સંબંધના પ્રકારોની વાત કરી હતી અને સંબંધ પર આધારિત કેટલાક દાખલાઓ પણ ગણ્યા હતા. આજે આપણે સ્વાધ્યાય 1.1ના દાખલાઓ ગણીશું તાસ નંબર 2માં. સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1ના 1 થી 4 પ્રશ્નોનો આપણે અભ્યાસ તાસ નંબર 1માં કરી ચૂક્યા છીએ. આજે દાખલા નંબર 1નો 5મો દાખલો, જેની અંદર A, B, C, D અને E, M આપણને કુલ 5 પ્રશ્નો આપેલા છે. તો 5નો પહેલો એ દાખલો જોઈએ. દાખલા 1નું ટાઇટલ એવું હતું કે ગણ એ કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોનો ગણ આપણને આપેલો હતો. હવે આ ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આપણને આર આપ્યો છે. એવી ક્રમયુક્ત જોડ XY કોલોન એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે. અહીંયા આગળ કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યો છે. તો જે મનુષ્યો હશે એમાંથી અહીંયા એક્સ અને વાય નામના મનુષ્યો બંને એક જ સ્થળે કામ કરે છે એવો એક સંબંધ આપણને આપેલો છે. તો આ સંબંધ સ્વવાચક છે, સંમિત છે કે પારંપરિક છે કે નહીં એ આપણે નક્કી કરીશું. અહીંયા આગળ આપણે સ્વવાચકતા પહેલાં ચકાસીશું. ધારો કે XX નામની જોડી આરમાં છે. આ આપણે ધારણા કરી છે એવરી એક્સ બિલોંગ્સ ટુ એ. જો ધારણા સાચી હશે તો આપણે XX નામની જોડી આરમાં છે એવું સ્વીકારી અને પછી સ્વવાચક છે એમ કહીશું આપણે. ચલો, પહેલો ઘટક અહીંયા જુઓ. પહેલો ઘટક એક્સ અને બીજો ઘટક વાય, એટલે પહેલો ઘટક એક્સ અને વાય બંને એક જ સ્થળે કામ કરે છે. તો આ એક્સ મનુષ્ય છે ને આ એક્સ પણ મનુષ્ય છે, એટલે એક જ મનુષ્ય થયું. એટલે એક્સ અને એક્સ એક જ સ્થળે કામ કરે છે, જે સત્ય છે. માટે ધારણા કેવી છે? સાચી છે. ધેરફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ આપણને XX નામની જોડી આરમાં મળે છે. માટે આર કેવો છે? સ્વવાચક છે. હવે આપણે સંમિતતા ચકાસીશું. સંમિતતાની વ્યાખ્યા પ્રમાણે ધારો કે XY નામની જોડી આપણે આરમાં લઈએ છીએ. જો આપણને ઊંધી જોડી એટલે કે YX નામની જોડી આપણને જો આરમાં મળી જાય તો આપણે આરને શું કહીશું? આપણે સંમિત કહીશું. પણ એ મળે ત્યારે વાત છે. તો અહીંયા લખ્યું છે XY બિલોંગ્સ ટુ આર. તો એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે. એટલે બે વ્યક્તિઓ એક જ સ્થળે કામ કરતા હોય તો વાય અને એક્સ પણ એક જ સ્થળે કામ કરે છે એવું આપણે કહી શકીએ છીએ. માટે YX નામની જોડી આપણને આરમાં મળે છે. માટે આર એ કેવો છે? સંમિત છે. પારંપરિકતા ચકાસીશું. ધારો કે XY નામની જોડી આરમાં છે. આપણે પારંપરિકતામાં 2 જોડીઓ લેવાની. બીજી જોડી એવી રીતે લેવાની કે પહેલી જોડીનો બીજો ઘટક એ બીજી જોડીનો પહેલો ઘટક હોવો જોઈએ. પછી આપણે ચેક કરવાનું છે કે ભાઈ આ વાય કેન્સલ કરીએ તો જો XZ નામની જોડી, એ બાજુ સમજાવું છું કે જો XZ નામની જોડી આપણને આરમાં મળશે તો આર કેવો થશે? પારંપરિક. મળે તો વાત થયા. તો ચેક કરીએ. ચલો, XY બિલોંગ્સ ટુ આર. તો એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે. તથા YZ બિલોંગ્સ ટુ આર.
તો વાય અને ઝેડ એક જ સ્થળે કામ કરે છે. ધેરફોર એક્સ અને ઝેડ, જો એક્સ અને વાય એક જ સ્થળે કામ કરતા હોય, વાય અને ઝેડ પણ એક જ સ્થળે કામ કરતા હોય, તો એનો અર્થ એવો થાય કે એક્સ અને ઝેડ પણ એક જ સ્થળે કામ કરે છે. માટે એક્સ ઝેડ નામની જોડી આપણને આરમાં મળે છે. માટે આર કેવો છે? પરંપરિત છે. મિત્રો, અહીં આગળ સંબંધ આર સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પરંપરિત છે. માટે આર એ સામ્ય સંબંધ છે. હવે પ્રશ્ન નંબર આપણે બી લઈએ છીએ. હવે બી અને આ એ બંને લગભગ એક જ પ્રકારના દાખલાઓ છે. જુઓ, ગણ એ બરાબર કયો હતો? તો કોઈ એક ચોક્કસ સમયે નગરમાં વસતા મનુષ્યનો ગણ હતો. ચલો, ગણ એ પર સંબંધ આર આપ્યો છે. એક્સ વાય, એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે. તો આના અગાઉના દાખલાની અંદર એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે, એની જગ્યાએ અહીંયા એક જ સ્થળે એક જ વિસ્તારમાં રહે છે. માટે આ દાખલો એ દાખલા નંબર એ પ્રમાણે ગણવાનો થાય. અહીં આગળ હવે દાખલા નંબર 1નો 5નો સી લઈએ આપણે. ચલો, ગણ એ કયો હતો? તો કોઈ ચોક્કસ સમયે નગરમાં વસતા મનુષ્યોનો ગણ હતો. ગણ એ પરનો સંબંધ આપણને આર આપ્યો છે કે એવી ક્રમયુક્ત જોડ એક્સ વાય સચ ડેટ એક્સની ઊંચાઈ એટલે પહેલા ઘટકની ઊંચાઈ વાયની ઊંચાઈ બરાબર 7 સેમી વધારે છે. તો એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં 7 સેમી વધારે છે. આનો અર્થ એવો છે. તો આ સંબંધ સ્વવાચક છે, સંમિત છે કે પરંપરિત છે કે નહીં એ ચકાસીશું આપણે. અહીંયા જે શબ્દોમાં આપ્યું છે એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં 7 સેમી વધારે, એટલે એક્સ એ વાયની ઊંચાઈ કરતાં 7 સેમી વધારે છે, એટલે એક્સ બરાબર વાય વત્તા 7 પણ લખી શકાય. હવે ધારો કે એક્સ નામની જોડી સ્વવાચકતા નક્કી કરી રહ્યા છીએ. ધારો કે એક્સ નામની જોડી આરમાં છે. હવે અહીંયા પહેલો ઘટક એક્સ એટલે એક્સની ઊંચાઈ, બીજા ઘટક એટલે અહીંયા વાય છે, એટલે અહીંયા વાય તરીકે એક્સ છે. એટલે એક્સની ઊંચાઈ કરતાં બરાબર 7 સેમી વધારે છે. એટલે એનો અર્થ એવો થયો કે પહેલો ઘટક એક્સ બરાબર એની ઊંચાઈ કેવી? તો આ ઘટકની ઊંચાઈ કરતાં 7 વધારે, એટલે એક્સ બરાબર એક્સ વત્તા 7. તો અહીંયા તો એવું પરિણામ સાબિત થયું 0 બરાબર 7, જે શક્ય નથી. માટે ધારણા કેવી છે? ખોટી છે. માટે એસ એ સ્વવાચક નથી. એટલે આપણે જે ધારણા કરી હતી ભાઈ એક્સ નામની જોડી આરમાં હશે, અહીંયા ધારણા ખોટી પડી છે. માટે એસ સ્વવાચક થશે નહીં. હવે ધારો કે સંમિતતાની વાત કરીશું. ધારો કે ક્રમયુક્ત જોડ એક્સ વાય બિલોંગ્સ ટુ આર. હવે તમે વાયએક્સ નામની જોડી જો આરમાં મળી જાય તો આને આપણે સંમિત કહીશું. ચલો, આરના નિયમ પ્રમાણે એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં બરાબર 7 સેમી વધુ છે. તો એનો મતલબ એવો થયો કે એક્સ વાય કરતાં 7 સેમી વધારે ઊંચો છે. તો વાયની ઊંચાઈ એ એક્સની ઊંચાઈ કરતાં 7 સેમી વધુ થશે નહીં. કારણ કે વાય કેવો થશે? અહીંયા એક્સ બરાબર વાય વત્તા 7 હતું. જ્યારે અહીંયા વાય લખીશું તો વાય કેવો આવશે? તો એક્સની ઊંચાઈ કરતાં 7 સેમી ઓછી આવશે. એટલે વાયની ઊંચાઈ એ એક્સની ઊંચાઈ કરતાં 7 સેમી વધુ નથી. વાયની ઊંચાઈ એક્સની ઊંચાઈ કરતાં 7 સેમી વધુ નથી, ઓછી છે. માટે વાયએક્સ નામની જોડી આરના નિયમનું પાલન કરતું નથી. માટે આર એ સંમિત નથી. ચલો, ધારો કે હવે પરંપરિતતા ચેક કરીશું. ધારો કે એક્સ વાય નામની જોડી આરમાં છે, વાય ઝેડ નામની જોડી આરમાં છે. હવે આપણે જો આવું પરિણામ સાબિત કરી દઈએ કે ભાઈ એક્સ ઝેડ નામની જોડી જો આરમાં આપણને મળી જાય, આપણે ચેક કરવાનું છે. જો એક્સ ઝેડ નામની જોડી આરમાં મળી જાય તો આર કેવો થશે? આર પરંપરિત થાય. હવે આ ક્યારે બનશે? તો એક્સ બરાબર કેટલા આવવા જોઈએ? ઝેડની ઊંચાઈ કરતાં 7 વધારે, એટલે ઝેડ વત્તા 7 થાય તો થયા. આ ચેક કરીએ. જો આવું થશે તો પરંપરિત લખીશું. ચલો, અહીંયા એક્સની ઊંચાઈ બરાબર વાયની ઊંચાઈ વત્તા 7 સેમી. અહીંયા વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, એનો અર્થ એવો થયો વાયની ઊંચાઈ બરાબર ઝેડની ઊંચાઈ વત્તા 7. ચલો, આ વાયની ઊંચાઈ અહીંયા મૂકી દો તો એક્સની ઊંચાઈ બરાબર ઝેડની ઊંચાઈ વત્તા 7, આ અને આ બીજા 7, એટલે 14 સેમી. એટલે અહીંયા એક્સની ઊંચાઈ એ ઝેડની ઊંચાઈ કરતાં બરાબર 14 સેમી વધારે છે. એટલે અહીંયા 7 સેમી વધુ આવતું નથી. માટે એક્સ ઝેડ નામની જોડી આરમાં નથી.
માટે આર એ પરંપરિત નથી. માટે આપેલો જે સંબંધ હતો એ સવાચક પણ નથી, સંમિત પણ નથી અને પરંપરિત પણ નથી. હવે આપણે પ્રશ્ન નંબર પહેલાનો ડી જોઈશું. કોઈ એક ચોક્કસ સમયે રકમનું ટાઇટલ એના જ છે. કોઈ એક નગરમાં વસતા મનુષ્યોનો ગણ છે. દાખલા નંબર 5નો ડી. ચલો, એ પરનો સંબંધ આર આપ્યો છે. એક્સ વાય ક્રમયુક્ત જોડ સચ ડેટ પહેલો ઘટક એટલે એક્સ એ વાયની પત્ની છે. ચલો, આ એક્સ કોણ છે? વાયની પત્ની, એટલે આ એક્સ સ્ત્રી હશે, વાય પુરુષ હશે. એટલું તો ખબર પડી જાય આપણને. એક્સ સ્ત્રી છે અને વાય પુરુષ છે. તો આ સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે, પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે સૌથી પહેલાં સ્વવાચકતા આપણે ચકાસીશું. આપણે ધારણા કરીએ છીએ કે ધારો કે એક્સ નામની જોડી આરમાં છે. આપણે ધારણા કરી છે. જો ધારણા આપણે આગળ ગણતરી કરીશું અને જો પરિણામ સત્ય મળે તો ધારણા સાચી, એ રીતે લખવાનું થશે. એક્સ બિલોંગ્સ ટુ એક્સ એ. ચલો, પહેલો ઘટક એટલે અહીંયા એક્સ એ બીજા ઘટકની પત્ની છે. તો અહીંયા પહેલો ઘટક એક્સ, બીજો ઘટક એક્સ, એટલે એક્સ એ એક્સની પત્ની છે. હવે આ શક્ય બને ખરું? એક્સ એ એક્સની પત્ની છે, જે શક્ય નથી. માટે ધારણા કેવી છે? ખોટી છે. માટે એક્સ બિલોંગ્સ ટુ આર નથી, એટલે એક્સ નામની જોડી આરમાં નથી. માટે આર સ્વવાચક નથી. હવે આપણે સંમિતતા ચકાસીશું. ધારો કે એક્સ વાય નામની જોડી આપણે આરમાં લઈએ છીએ. જો આપણને વાય એક્સ નામની જોડી આરમાં મળી જાય તો વાત છે આર. તો આર કેવો થશે? સંમિત થશે. મળે તો વાત છે. તો અહીંયા એક્સ એ વાયની પત્ની છે, એટલે અહીંયા એક્સ એ વાયની પત્ની હોય તો વાય એ એક્સની પત્ની બની શકે નહીં. વાય એ એક્સની પત્ની બની શકે નહીં. માટે વાય એક્સ નામની જોડી આરમાં નથી. માટે આર એ સંમિત નથી. ચલો, પરંપરિતતા ચેક કરીશું. હવે અહીંયા થોડુંક સમજવા જેવું છે, ધ્યાન રાખજો. આપણે અહીંયા આરના નિયમમાં એવું બતાવ્યું હતું કે એક્સ વાય કોલોન એક્સ એ વાયની પત્ની છે. એટલે એક્સ કોણ છે? સ્ત્રી છે. એટલે પહેલો ઘટક એ સ્ત્રી હશે, બીજો ઘટક પુરુષ હશે. ચલો, અહીંયા ધારી લીધો. જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર, એટલે અહીંયા એક્સ એ સ્ત્રી છે, જ્યારે આ કોણ હશે? પુરુષ. હવે વાય ઝેડ તમે અહીંયા પહેલો ઘટક તો સ્ત્રી લેવાનો છે, પણ જ્યારે અહીંયા વાય કેવો હતો? અહીંયા પુરુષ થયો. માટે વાય ઝેડ બિલોંગ્સ ટુ આર થાય એવી, એટલે એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર થાય એવી કોઈ જોડી આરમાં મળતી જ નથી. એટલે આરમાં લઈ શકાય નહીં. આપણે જ્યારે પરંપરિતતાની વાત કરી હતી કે આવી બે જોડીઓ જો આરમાં હોય તો આપણે આગળ વધવાનું છે. જો આવી જોડીઓ મળતી જ ના હોય તો આપણે એ સંબંધને આપણે પરંપરિત કહેવાનો છે. ધ્યાન રાખજો, કારણ બતાવ્યું છે કે અહીંયા એક્સ એ કોણ થશે? આ પહેલાંનું વિચારું. એક્સ વાયમાં વિચારીએ તો એક્સ એ પુરુષ છે, જ્યારે એક્સ એ સ્ત્રી છે. એક્સ એ વાયની પત્ની છે, એટલે એક્સ એ સ્ત્રી છે, વાય પુરુષ છે. હવે તમે વાય ઝેડ બિલોંગ્સ ટુ આર લેવાય જ નહીં. કેમ? વાય તો અહીંયા કેવો હતો? પુરુષ હતો, જ્યારે વાય અહીંયા શું હોવું જોઈએ? સ્ત્રી. અહીંયા વાય પુરુષ અને વાય સ્ત્રી, જે શક્ય નથી. એટલે આવી જોડી પસંદ કરી શકતા નથી. માટે આપણે એવી જોડીઓ જો હોય તો જ આપણે કેલ્ક્યુલેશન કરવાનું આવે. બાકી જો એવી જોડીઓ હોય જ નહીં તો એ સંબંધને આપણે પરંપરિત છે એવું સ્વીકારેલું છે. ધ્યાન રાખજો, બરાબર છે. માટે આર એ પરંપરિત છે. દાખલા નંબર 1/5 એનો ઈ. કોઈ એક ચોક્કસ સમયે નગરમાં વસતા મનુષ્યોનો ગણ આપણને આપ્યો છે. એ પર વ્યાખ્યાયિત સંબંધ આપણને આપ્યો છે. આર બરાબર એવી ક્રમયુક્ત જોડ એક્સ વાય કોલોન એક્સ એ વાયનો પિતા છે. આ પિતા છે, આ એનો પુત્ર છે. એક્સ કોણ છે? પિતા. વાય પુત્ર છે, એનો પુત્ર અથવા પુત્રી બંને પણ હોઈ શકે. સ્વવાચક છે.
પ્રશ્ન પૂછ્યો, સંમિત છે પ્રશ્ન, પારંપરિક છે કે નહીં એ ચેક કરી રહ્યા છીએ. તો આપણે ચલો ગણ એ એટલે નગરમાં વસતા મનુષ્યનો ગણ આપણને આપેલું છે. બરાબર, નગરમાં, અને એ પણનો સંબંધ આપણને વ્યાખ્યાયિત કરીને આપ્યો છે. આર બરાબર એવો સંબંધ આર છે ક્રમયુક્ત જોડ એક્સ વાય, એક્સ એ વાયનો પિતા છે. સૌથી પહેલાં આપણે સ્વવાચકતા તપાસીશું. આપણે સ્વવાચકતામાં ધારી લઈએ છીએ કે ધારો કે એક્સ નામની જોડી આરમાં લઈએ છીએ. જો આગળ પરિણામ સત્ય મળે તો ધારણા સાચી, જો પરિણામ અસત્ય મળે તો ધારણા ખોટી છે. એવરી એક્સ બિલોંગ્સ ટુ એ. ચલો અહીંયા કોણ હતો? તો અહીં લખ્યું છે એક્સ એ વાયનો પિતા છે. એક્સ એ વાયનો પિતા છે, એટલે આ પિતા છે. આ તો પુત્ર અથવા તો પુત્રી હશે. ચલો એક્સ એ એક્સનો પિતા છે કેવું કહેવાય ખરું ભાઈ? કોઈ એક માણસ એ જ માણસનો પિતા છે એવું કહેવાય નહીં. એટલે એક્સ એ એક્સનો પિતા છે જે શક્ય નથી. માટે ધારણા કેવી છે? ખોટી છે. માટે એક્સ નામની જોડી આરમાં મળતી નથી. માટે આર સ્વવાચક નથી. સંમિતતા ચેક કરીશું. ધારો કે એક્સ વાય નામની જોડી આરમાં છે. જો વાય એક્સ નામની જોડી આપણને આરમાં મળી જશે તો આર કેવો થાય? આર સંમિત મળે તો વાત છે. આપણે ચેક કરી રહ્યા છીએ. બરાબર, એવરી એક્સ વાય બિલોંગ્સ ટુ એ. ચલો એક્સ એ વાયનો પિતા છે. હવે એક્સ એ વાયનો પિતા હોય તો આ પિતા થયો, આ એની પુત્રી અથવા તો પુત્ર હશે. તો અહીંયા પુત્રી અથવા પુત્ર એ એક્સનો પિતા બની શકે નહીં. જો એક્સ એ વાયનો પિતા હોય તો વાય એ એક્સનો પિતા બની શકે નહીં. માટે વાય એક્સ નામની જોડી આરમાં નથી. માટે આર સંમિત નથી. ચલો પારંપરિકતા ચકાસીશું. બે જોડી આપણે આરમાં લેવાની. આપણે બે જોડી એવી રીતે લેવાની કહી હતી કે એક્સ વાય નામની જોડી આરમાં લઈએ તો બીજી જોડી ધારો ત્યારે પહેલી જોડીનો બીજો ઘટક અહીંયા બીજી જોડીનો પહેલો ઘટક રાખવાનો થાય. તો ધાર્યું છે આપણે કે વાય એક્સ બિલોંગ્સ ટુ આર, તો વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. ચલો એક્સ એ વાયનો પિતા છે. બરાબર છે. અહીંયા વાય એ ઝેડનો પિતા થશે. લખ્યું છે જો એક્સ એ વાયનો પિતા છે તથા વાય એ ઝેડનો પિતા છે. અહીંયા લખ્યું છે. તો હવે જો એક્સ એ વાયનો પિતા હોય, વાય એ ઝેડનો પિતા હોય તો એક્સ અને ઝેડ વચ્ચે કયો સંબંધ હોય? તો એક્સ એ ઝેડનો પિતા ના થાય પણ એનો દાદા થાય. બરાબર છે. પિતા થશે નહીં. એટલે એક્સ એ ઝેડનો પિતા બની શકે નહીં કારણ કે ઝેડનો પિતા તો વાય હતો. માટે એક્સ ઝેડ નામની જોડી આરમાં નથી. માટે આર પારંપરિક નથી. હવે મિત્રો અહીંયા દાખલા નંબર 1 એના 5મા નંબરમાં 5 દાખલા હતા. એ 5 દાખલાઓનો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો છે. હવે દાખલા નંબર 2ની વાત કરીશું. સરસ દાખલો છે. સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાગણ આર પરનો સંબંધ, વાસ્તવિક સંખ્યાગણ આર લેવાનો છે, એના પરનો સંબંધ એસ. હવે અહીંયા વાસ્તવિક સંખ્યાગણ આરનો સિમ્બોલ આર વપરાય છે એટલે એ સંબંધનો સંકેતને આપણે આર લખતા નથી, એસ લખેલું છે. એવી ક્રમયુક્ત જોડ એ બી સચ ડેટ એ લેસ ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર. ચલો એ સ્વવાચક, સંમિત કે પારંપરિક પૈકી એક પણ નથી. એટલે સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી અને પારંપરિક પણ નથી એવું સાબિત કરવું છે. જો અહીંયા આગળ આર પરનો સંબંધ એસ આપણને આપ્યો છે. એવી ક્રમયુક્ત જોડ એ બી સચ ડેટ એ લેસ ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર. હવે પહેલાં સ્વવાચકતા આપણે ચકાસી રહ્યા છીએ. આપણે ધાર્યું છે, ધારો કે એ નામની જોડી એસમાં છે, સંબંધ એસમાં ધારણા કરી છે. જો પરિણામ સત્ય બનશે તો ધારણા સાચી, નહીં તો ધારણા કેવી છે? ખોટી. એવરી એ બિલોંગ્સ ટુ આર, સંખ્યાગણ આરમાંથી એ લેવાનું. તો અહીંયા શરત કેવી હતી? તો પહેલો ઘટક જે છે એ ઘટક લેસ ઓર ઇક્વલ ટુ બીજા ઘટકનો વર્ગ. તો પહેલો ઘટક એ લેસ ઓર ઇક્વલ ટુ બીજા ઘટકનો વર્ગ. તો આ પરિણામ માત્ર ને માત્ર એ બરાબર 1 માટે સાચું થાય.
એટલે અહીં લખ્યું છે કે જે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે શક્ય નથી. દરેક એની કિંમત આરમાંથી લો એના માટે આ પરિણામ સાચું બનતું નથી. ઉદાહરણ મેં લીધું છે. જો ઉદાહરણ તરીકે અહીંયા આગળ આપણે એ બરાબર 1/2 લઈએ તો ચલો 1/2 અહીંયા એનો વર્ગ એટલે 1/4 એટલે 1/4 મોટા થશે નહીં એટલે 1/2 ડઝ નોટ લેસ ઓર ઇક્વલ ટુ 1/4 માટે ધારણા સાચી નથી. માટે એ નામની જોડી એસમાં મળતી નથી. માટે એસ સ્વવાચક નથી. હવે મિત્રો આપણે સંમિતતા ચેક કરી રહ્યા છીએ. ધારો કે એ બી નામની જોડી એસમાં છે, બરાબર. જો બી એ નામની જોડી આપણને એસમાં મળી જાય તો આપણે એસ કેવો કહીશું? સંમિત. મળે તો વાત છે આ, બરાબર. ચેક કરી લઈએ છીએ. તો આ સંબંધ એસના ગુણધર્મ પ્રમાણે એ લેસ ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર થશે, પરંતુ બી લેસ ઓર ઇક્વલ ટુ એ સ્ક્વેર શક્ય થશે નહીં. અહીંયા એક ઉદાહરણ મેં રજૂ કર્યું છે કે 2 5 નામની જોડી એસમાં લો. કેમ કે 2 લેસ ઓર ઇક્વલ ટુ 5નો વર્ગ એટલે 25 એટલે 2 એ 25 કરતાં નાના છે, બરાબર છે. ટૂંકમાં લેસ ઓર ઇક્વલ ટુ જે આપણને આપ્યું છે બેમાંથી કોઈ એકનું પાલન થવું જોઈએ, કાં તો લેસ ધેનનું અથવા તો ઇક્વલ ટુનું પાલન થવું જોઈએ. તો અહીંયા 2 કરતાં 25 મોટા છે, પરંતુ 5 ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ. કેમ? 5 અહીંયા 2નો વર્ગ 4 એટલે 5 એ 4 કરતાં નાના છે, એવું શક્ય બનશે નહીં. માટે બી એ નામની જોડી એસમાં મળતી નથી. માટે એસ એ સંમિત નથી. પરંપરિતા ચેક કરી રહ્યા છીએ. પરંપરિતામાં આપણે શું કરતા હતા કે 2 જોડીઓ લેવાની. એક એ બી નામની જોડી લીધી એસમાંથી, બીજી જોડી એવી રીતે પસંદ કરવાની કે જેથી કરીને પહેલી જોડીનો બીજો ઘટક એ આ બીજી જોડીનો પહેલો ઘટક રાખવાનો. પીસી બિલોંગ્સ ટુ એસ. હવે જો એ બી એસમાં હોય તો એ લેસ ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર કહેવાશે. બીસી નામની જોડી એસમાં હોય તો બી લેસ ઓર ઇક્વલ ટુ સી સ્ક્વેર કહેવાય. હવે મારે અહીંયા બી વર્ગની જગ્યાએ મૂકવી છે કિંમત, તો મેં બંને બાજુ સ્ક્વેર કર્યો તો બી સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ સીની 4 ઘાત થશે. આ બી વર્ગની જગ્યાએ અહીંયા મૂકીએ આપણે તો એ લેસ ઓર ઇક્વલ ટુ સીની 4 ઘાત. તો ધેરફોર એ ડઝ નોટ લેસ ઓર ઇક્વલ ટુ સી સ્ક્વેર. આ નિયમનું પાલન થતું નથી. અહીં તો કેવું મળ્યું? એ લેસ ઓર ઇક્વલ ટુ સીની 4 ઘાત મળી, બરાબર. સીનો વર્ગ થયો નહીં. માટે એસી નામની જોડી એસમાં નથી. માટે એસ એ પરંપરિત નથી. હવે આમ એસ એ સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી અને પરંપરિત પણ નથી. મિત્રો અહીંયા એક નોટ લખી છે, ધ્યાન રાખજો. ઉપરના દાખલા પ્રમાણે જો વાસ્તવિક સંખ્યા ગણ આર પરનો સંબંધ આપણે લીધેલો હોય, ઉપર જે દાખલો છે એના જેવો છે એની જ ચર્ચા કરવાની છે. અહીંયા પાછળ અહીંયા એ લેસ ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર આપ્યું છે, એની જગ્યાએ જો એ લેસ ઓર ઇક્વલ ટુ બી ક્યુબ આપ્યો હોય તો ઉપરના દાખલા પ્રમાણેની જ ગણતરી થવાની, બરાબર છે. એટલે એ પ્રશ્ન પણ પૂછ્યો છે, સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે. તો દાખલા નંબર જે ઉપરનો ચલાવ્યો છે એ પ્રમાણેના એના જવાબો આવશે. એટલે આપણે ઉપર જે દાખલો ગણ્યો છે એ પ્રમાણે તમારે આ દાખલો તમારે ગણવાનો રહેશે. મિત્રો અહીંયા આગળ પ્રશ્ન એક બીજો આવશે પાછળ. એ લેસ ઓર ઇક્વલ ટુ બી હોય તો શું થાય? વર્ગ વગરની કિંમતની વાત છે, તો એવો દાખલો પણ પાછળ આવે જ છે અહીંયા. તો જો દાખલા નંબર 4 છે. દાખલા નંબર 4, સાબિત કરો કે ગણ આર એટલે વાસ્તવિક સંખ્યા ગણ આર પરનો સંબંધ એસ આપણને લખીને આપ્યો છે. કેવો નિયમ આપ્યો? એવી ક્રમયુક્ત જોડ એવી સચ ડેટ એ લેસ ઓર ઇક્વલ ટુ બી એ બી બિલોંગ્સ ટુ આર. એ સ્વવાચક છે, પરંપરિત છે, પરંતુ સંમિત નથી એવું સાબિત કરવાનું કહ્યું. ચલો આપણે અહીં એસ આપણને આપ્યો છે. એસ બરાબર એવી ક્રમયુક્ત જોડ એવી એ લેસ ઓર ઇક્વલ ટુ બી એ બી બિલોંગ્સ ટુ આર. મિત્રો સૌ પહેલાં આપણે સ્વવાચકતા તપાસીશું. અહીંયા તો સ્વવાચકતામાં ધારી લીધું, ધારો કે એ નામની ક્રમયુક્ત જોડે એસમાં લીધી છે. એવરી એ બિલોંગ્સ ટુ આર. હવે આ ધારણા કરી છે, જો પરિણામ સાચું બને તો સત્ય છે એવું લખીશું. અહીં આગળ 2 પરિણામ છે, એ લેસ ધેન બી અને બીજું એ ઇક્વલ ટુ બી.
બેમાંથી કોઈ એકનું પાલન થાય તો એ આરના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. એટલે સંબંધ એસના ગુણધર્મનું પાલન કરે છે એમ કહેવાશે. તો અહીં લખ્યું છે જુઓ, એ લેસ ઓર ઇક્વલ ટુ એ, જે સત્ય છે એની કોઈ પણ કિંમત મૂકો, એક મૂકો તો 1 બરાબર 1 બરાબર તો આવી ગયું નહીં, બરાબર છે. તો આપણી ધારણા કેવી છે? સાચી છે. માટે એ નામની જોડી એસમાં છે, માટે એસ એ સ્વવાચક છે. ધારો કે સંમિતતાની વાત કરવી છે. ધારો કે એ બી નામની ક્રમયુક્ત જોડ આપણે સંબંધ એસમાં લીધી. જો આપણને બી એ નામની ક્રમયુક્ત જોડ એસમાં મળી જાય તો આપણે એને સંમિત કહીશું. પણ મળે છે કે નહીં ચેક કરી રહ્યા છીએ. એ લેસ ઓર ઇક્વલ ટુ બી, બરાબર છે. એ બી નામની જોડી એસમાં લઈએ તો એ લેસ ઓર ઇક્વલ ટુ બી થશે. પરંતુ બી ડઝ નોટ લેસ ઓર ઇક્વલ ટુ એ, બરાબર છે. બી ડઝ નોટ લેસ ઓર ઇક્વલ ટુ એ. કારણ બતાવ્યું છે 2, 3 નામની જોડી એસના નિયમનું પાલન કરશે, પણ 3, 2 નામની જોડી એસમાં નથી. માટે બી એ નામની જોડી આપણને એસમાં મળતી નથી. એ લેસ ઓર ઇક્વલ ટુ બી હોય તો બી લેસ ઓર ઇક્વલ ટુ એ કહી શકાય નહીં. એનું કારણ બતાવ્યું છે અહીંયા. માટે એસ એ સંમિત નથી. ચલો પરંપરિતતા ચેક કરી રહ્યા છીએ. ધારો કે એ બી નામની જોડી આપણે એસમાં લીધી, બીસી નામની જોડી આપણે એસમાં લીધી. એવરી એબી બિલોંગ્સ ટુ આર. આપણે જો અહીં આગળ હવે આ પહેલી જોડીનો બીજો ઘટક, બીજી જોડીનો પહેલો ઘટક લીધો છે. આ બી બી કેન્સલ કરીએ તો એસી નામની જોડી આપણને જો આ આરમાં મળી જાય એસમાં રહે તો આપણે એસ કેવું કહીશું? એસ એ પરંપરિત કહીશું. થાય તો વાત છે. તો અહીંયા એ લેસ ઓર ઇક્વલ ટુ સી મળવું જોઈએ. ચલો પહેલી જોડી એસમાં છે એટલે એ લેસ ઓર ઇક્વલ ટુ બી. બીસી નામની જોડી એસમાં છે એટલે બી લેસ ઓર ઇક્વલ ટુ સી. ચલો આ બંને પરિણામ ભેગા રાખીએ તો એ લેસ ઓર ઇક્વલ ટુ સી કહેવાશે. માટે એસી નામની જોડી એસમાં છે, માટે એસ એ આપણને કેવો મળ્યો છે? પરંપરિત મળ્યો. અહીં આપેલો સંબંધ જે એસ હતો એ સ્વવાચક હતો, સંમિત નહોતો, પરંતુ પરંપરિત તો મળ્યો છે. બરાબર છે, ખ્યાલ આવી ગયો. દાખલા નંબર 6. હવે આ તો અગાઉ સંબંધના જ્યારે ટોપિક શરૂ કર્યો એ પ્રમાણેનો દાખલો છે. સાબિત કરો કે ગણ એ બરાબર 1, 2, 3 પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર ક્રમયુક્ત જોડ 1, 2 અને 2, 1 આપણને આપ્યો છે. એ માત્ર સંમિત છે, પરંતુ સ્વવાચક અને પરંપરિત નથી. તો અહીંયા મિત્રો આ તો મૌખિક ગણી શકાય એવું છે. ચલો સ્વવાચકતા ચેક કરવી હોય તો 1 લઈએ તો 1, 1 નામની જોડી આરમાં નથી, માટે આર સ્વવાચક નથી. પછી સંમિતતા જો 1, 2 લઈએ છીએ તો 2, 1 તો છે જ એમાં, માટે આર કેવો થશે? સંમિત છે. પરંપરિતતા બતાવી છે કે 1, 2 આરમાંથી લઈએ છીએ અને 2, 1 આરમાંથી લઈએ. બે જ ઘટકો છે આરમાં, એટલે આ ઉડાડી દઈએ આપણે તો 1, 1 નામની જોડી આપણને આરમાં મળતી નથી. જુઓ 1, 2 બિલોંગ્સ ટુ આર, 2, 1 બિલોંગ્સ ટુ આર, પરંતુ 1, 1 એ આરમાં નથી, માટે આર એ પરંપરિત નથી. તો મિત્રો આ પ્રશ્ન નંબર 6 હતો. હવે દાખલા નંબર 7 જોવો છે. તો દાખલા નંબર 7, સાબિત કરો કે જો ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ આપણને એ આપ્યો છે. એટલે ગણ એ કોણ છે? તો ગ્રંથાલયમાં જે પુસ્તકો છે એ પુસ્તકોનો ગણ. હવે એના પર વ્યાખ્યાયિત સંબંધ આર આપણને વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. આર બરાબર એવી ક્રમયુક્ત જોડ એક્સ વાય કોલોન એક્સ અને વાય, એટલે એક્સ પુસ્તક છે, વાય પણ પુસ્તક છે. એટલે એક્સ પુસ્તક અને વાય પુસ્તકના પૃષ્ઠ એટલે પાનાની સંખ્યા સમાન છે. ટૂંકમાં પહેલો ઘટક અને બીજો ઘટક બંને પુસ્તકો છે, બંને પુસ્તકોના પાનાની સંખ્યા સમાન છે. એવો આરનો આપણને એક ગુણધર્મ આપ્યો છે. તો આર એ સામ્ય સંબંધ છે એવું આપણે સાબિત કરવું છે. તો આપણે આગળ ગણીએ છીએ કે ભાઈ ગણ એ બરાબર ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ છે. બરાબર છે. ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર આપણને આપ્યો છે. એવી ક્રમયુક્ત જોડ એક્સ વાય સચ ડેટ એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા કેવી આપી છે? સમાન આપી છે. હવે આપણે પહેલાં સ્વવાચકતા ચેક કરી રહ્યા છીએ. ધારો કે એક્સ એક્સ નામની જોડી આરમાં આપણે લીધી છે. આગળ ગણતી વખતે જો પરિણામ સત્ય બને તો આપણી ધારણા કેવી છે? સાચી છે એવું કહીશું, નહીં તો ધારણા ખોટી. એવરી એક્સ બિલોંગ્સ ટુ એ.
આ પુસ્તક એક્સ, આ પુસ્તક એક્સ, એટલે એક્સ પુસ્તક અને એક્સ પુસ્તકના પાનાની સંખ્યા એટલે પૃષ્ઠોની સંખ્યા સમાન છે, જે સત્ય છે, કારણ કે પુસ્તક તો એકના એક જ છે, માટે ધારણા કેવી છે? સત્ય છે. માટે એક્સ એક્સ નામની જોડી આરમાં છે, માટે આર એ સ્વવાચક છે. ધારો કે એક્સ વાય નામની જોડી આરમાં લીધી છે, બરાબર છે. હવે તમે જો અહીંયા વાય એક્સ નામની જોડી આરમાં બતાવી દો તો વાંચ્યો તો આર કેવો કહેવાય? સમમિત થાય. તો આપણે ચેક કરી રહ્યા છીએ. ધારો કે આ એક્સ પુસ્તક અને આ વાય પુસ્તક, ચલો બંનેના પાનાની સંખ્યા સમાન છે. માની લો કે એક્સમાં પાનાની સંખ્યા 100 હોય તો વાયના પાનાની સંખ્યા 100. તો અહીંયા વાયના પાનાની સંખ્યા અને એક્સના પાનાની સંખ્યા કેવી થાય? સમાન છે. માટે વાય એક્સ નામની જોડી આરમાં છે, માટે આર કેવો છે? સમમિત છે. ચલો પરંપરિતતા ચેક કરી રહ્યા છીએ. પરંપરિતતામાં બે જોડીઓ ધરવાની. ધારો કે એક્સ વાય નામની જોડી આરમાં લીધી, તથા હવે બીજી જોડી કેવી રીતે લેવાની? તો પહેલી જોડીનો બીજો ઘટક એ બીજી જોડીનો પહેલો ઘટક સરખો રાખવાનો. વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. જો તમે અહીં આગળ બાજુ સમજૂતી બતાવું કે એક્સ ઝેડ નામની જોડી તમે આરમાં છે એવું બતાવશો તો આરને કેવો કહીશું? પરંપરિત. મળે તો વાત છે આ. ચલો આ ઉડાડી દો એટલે એક્સ ઝેડ નામની જોડી આપણને આરમાં મળી જાય તો પરંપરિત થાય. જો પહેલી જોડી એક્સ વાય આરમાં હોવાથી એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. બીજી જોડી વાય ઝેડ આરમાં હોવાથી વાય અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા કેવી છે? સમાન છે. જો એક્સના અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય અને વાય અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તો એક્સ અને ઝેડના પુસ્તકો જે છે એના પૃષ્ઠોની સંખ્યા પણ કેવી થાય? સમાન જ થાય. માટે એક્સ ઝેડ નામની જોડી એ આરના નિયમનું પાલન કરે છે, માટે આર એ પરંપરિત છે. અહીં આગળ સંબંધ આર એ સ્વવાચક છે, સંમિત પણ છે અને પરંપરિત પણ છે, માટે આર એ કેવો થયો? સામ્ય છે. મિત્રો હવે પછી એક સરસ દાખલો આપણે ગણવા જઈ રહ્યા છીએ. સાબિત કરો કે ગણ એ બરાબર, ગણ એના અંદર ઘટકો આપ્યા છે 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર એવી ક્રમયુક્ત જોડ એ બી સચ ડેટ પહેલા ઘટક અને બીજા ઘટકની બાદબાકીનો માનાંક એટલે મૂળમાં એ માઇનસ બી યુગ્મ છે. આ આપણને ગુણધર્મ આરનો આપ્યો છે. તો એ સંબંધ આર જે છે એ સામ્ય બતાવવાનો છે. પછી બીજા બે પ્રશ્નો એને એડ કર્યા છે. સાબિત કરો કે 1 3 5 નામનો ગણ એના જે પણ ઘટકો છે એ ઘટકો એકબીજા સાથે આરના નિયમનું પાલન કરે છે, એટલે સંબંધ આર ધરાવે છે. એવી રીતે બીજો પ્રશ્ન પૂછ્યો છે, ગણ 2 4 ના બધા જ ઘટકો જે છે એ એકબીજા સાથે સંબંધ આરનો ગુણધર્મ ધરાવે છે. ત્રીજો પ્રશ્ન પણ પાછો એડ કર્યો છે કે ગણ 1 3 5 જે છે એનો એક પણ ઘટક એટલે આમાંથી કોઈ પણ ઘટક લો, એ ઘટક આ ગણ 2 4 ના કોઈ પણ ઘટક સાથે આર સંબંધ ધરાવતો નથી. તો મિત્રો અહીં આગળ પહેલાં જે ગણ એ આપ્યો છે એ પણનો સંબંધ લખ્યો છે, પછી એને સામ્ય બતાવવાનો છે. તો જો ગણ એ બરાબર 1 2 3 4 5. મિત્રો આ દાખલો આપણે બે રીતે ગણી શકીએ છીએ. વ્યાપક રીતે પહેલાં ગણીને સાબિતી બતાવી છે, પછી હું એ સાબિતી પૂરી થાય એટલે બીજી રીત પણ તમને સમજાવી દઈશ. ચલો ગણ એ પરનો સંબંધ આર બરાબર એવી ક્રમયુક્ત જોડ એ બી સચ ડેટ મૂળમાં એ માઇનસ બી કેવો લેવાનો છે? યુગ્મ છે. બરાબર. હવે સ્વવાચકતા ચેક કરી રહ્યા છીએ. ધારો કે એ નામની જોડી આરમાં આપણે ધારી છે. જો પરિણામ સાચું મળશે તો આપણી ધારણા સત્ય છે એવું આપણે કહીશું. ચલો આરનો ગુણધર્મ કેવો હતો? તો કહે છે પહેલા ઘટકમાંથી બીજાની બાદબાકી કરી એનું માનાંક લેવાનું. તો મૂળમાં એ ઓછા એ એટલે 0 આવ્યો, જે યુગ્મ છે, માટે ધારણા કેવી છે? સત્ય છે. માટે એ નામની ક્રમયુક્ત જોડ આરમાં છે, માટે આર એ સ્વવાચક છે. સંમિતતા ચેક કરી રહ્યા છીએ. ધારો કે એ બી નામની જોડી આરમાં લીધી છે. એવરી એ બી બિલોંગ્સ ટુ આર. હવે વ્યાખ્યા પ્રમાણે એ અને બીની બાદબાકીનો માનાંક એટલે એ માઇનસ બી એ યુગ્મ થાય. હવે મૂળમાં તો તમે બે સંખ્યાઓની અદલા બદલી કરો તો એની કિંમત બદલાતી નથી, એટલે બી માઇનસ એ મૂળમાં બી માઇનસ એ પણ કેવું થશે? યુગ્મ જ થશે. માટે બી એ નામની જોડી આરમાં છે,
માટે આર કેવો છે? સમમિત છે. પારંપરિકતા ચેક કરી રહ્યા છીએ. ધારો કે એ બી નામની ક્રમયુક્ત જોડ આરમાં લીધી. હવે બીજી જોડી એવી રીતે લેવાની કે પહેલી જોડીનો બીજો ઘટક બીજી જોડીનો પહેલો ઘટક સમાન રાખવાનો. BC બિલોંગ્સ ટુ આર. હવે જો તમે અહીંયા આગળ એસી નામની ક્રમયુક્ત જોડ તમે આરમાં બતાવી દો તો આર કેવો થાય? પારંપરિક. બરાબર. હવે એટલા માટે તમારે શું કરવું પડશે કે મોડમાં એ ઓછા સી યુગ્મ બતાવો. યુગ્મ થાય તો પારંપરિક થશે. ચેક કરી રહ્યા છીએ. ચલો એ બી નામની જોડી આરમાં, તો મોડમાં એ ઓછા બી એ યુગ્મ છે. યુગ્મ હોય તો મોડ ખોલીએ એટલે એ માઇનસ બી એ 2k1 એટલે બેનો ગુણક. એ રીતે બી અને સી આરમાં છે માટે બીસી નામની જોડી એ આરના નિયમનું પાલન કરશે. ક્રમયુક્ત જોડ બીસી એ પણ યુગ્મ હોવાના કારણે મૂળમાં બી માઇનસ સી એ યુગ્મ છે. એટલે બી માઇનસ સી બરાબર 2k2 લીધું. K1 K2 બિલોંગ્સ ટુ ઝેડ. હવે આ સંખ્યા અને આ સંખ્યા આ 2k2 છે, આ 2k1 છે, એટલે બંને યુગ્મ છે. તો બંનેનો મેં સરવાળો કર્યો a વત્તા બી વત્તા બી વત્તા સી એટલે 2k1 વત્તા 2k2 બે કોમન k1 વત્તા k2 એટલે k ડેશ ધાર્યો છે. જ્યાં k ડેશ બરાબર k1 વત્તા k2 એ પણ ઝેડમાંથી લીધું એટલે અહીંયા બી ઉડી જશે અહીંયા. માટે એ માઇનસ સી જે જવાબ આવે એ 2k ડેશ એને મૂળમાં મૂકી દઈએ. ધેરફોર મૂળમાં એ માઇનસ સી એ કેવો થશે? યુગ્મ થશે. માટે એસી નામની ક્રમયુક્ત જોડ જે છે કંઈ તો એસી નામની ક્રમયુક્ત જોડ એ આરના નિયમનું પાલન કરે છે. માટે આર એ કેવો છે? પારંપરિક છે. અહીં આર એ સ્વવાચક, સંમિત અને પારંપરિક હોવાથી આર એ સામ્ય છે. હવે મિત્રો અહીંયા દાખલામાં આપણને ગણ એ આપેલો હતો 1 2 3 4 5. એ માઇનસ બી યુગ્મ માનાંકમાં યુગ્મ એ આરનો ગુણધર્મ છે, સંબંધ આરનો. તો એ માઇનસ બી યુગ્મ ક્યારે થાય પહેલાં તો એ ચર્ચા કરી છે. યુગ્મ હોય ત્યારે વાત છે. આ બે શક્યતાઓ છે. કાં તો એ અને બી બંને સંખ્યાઓ તમારે અયુગ્મ લેવી પડશે તો જ એમની બાદબાકી યુગ્મ થાય. બરાબર. અને એ અને બી બંને યુગ્મ લો, બંને સંખ્યાઓ યુગ્મ લો તો એની બાદબાકી યુગ્મ થાય. હવે આપણે પેલા 3 પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ. માન લો કે મેં ગણ 1 3 5 લીધો. એના કોઈ પણ ઘટકો જુઓ, કોઈ પણ ઘટકો એટલે બધા જ ઘટકો એ કેવા છે? અયુગ્મ છે. માટે કોઈ પણ બે ઘટકોની બાદબાકી કરશો 1 - 3 તો 2 એનો માનાંક 2 એટલે યુગ્મ. તો એ બધા જ ઘટકો અયુગ્મ છે. તેથી તેનો દરેક ઘટક શું કરશે? અહીંયા એકબીજા સાથે સંબંધ આર ધરાવશે એટલે એને જવાબ યુગ્મ આવશે. બેની બાદબાકી કોઈ પણ કરશો તો. એવી જ રીતે ગણ 2 ફળ લઈએ. એના બધા જ ઘટકો કેવા આપણને આપે છે? યુગ્મ. અને કોઈ પણ બે યુગ્મ ઘટકોની બાદબાકી એ યુગ્મ થાય અને એને માનાંકમાં મૂકો એટલે યુગ્મ જ મળે. માટે એવું અહીંયા નક્કી થશે કે દરેક ઘટક જે છે 2 4 નામના ગણનો એ એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે. હવે બે ગણ અલગ અલગ કર્યા જુઓ. 1 3 5 એનો એક ઘટક તમે 3 લો ધારો કે, અને આ ગણનો એક ઘટક 2 લો. તો 3 ઓછા 2 કરો તો 1 એનો માનાંક મૂકો એટલે 1 જે યુગ્મ થતો નથી. એ રીતે 5 લો અને 4 લો તો 5 ઓછા 4 એનો માનાંક 1 જે યુગ્મ થતો નથી. આ 1 લો અને 4 લો તો 1 ઓછા 4 એટલે 3 એનો માનાંક 3 મૂળમાં લો તો 3 જે યુગ્મ થતો નથી. માટે આ ગણનો કોઈ પણ ઘટક આ ગણના કોઈ પણ ઘટક સાથે આરના નિયમનું પાલન કરાવતો નથી. માટે આ ગણનો કોઈ પણ ઘટક આ ગણ 2 4નો કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવશે નહીં. ઓકે. હવે પ્રશ્ન નંબર 9 આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સાબિત કરો કે ગણ એ બરાબર એવી ક્રમયુક્ત જોડ ગણ એની અંદર કયા ઘટકો છે એની વાત કરી છે. એવા એક્સ લેવાના ઝેડમાંથી 0 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 12. એનો મતલબ એવો થયો કે ગણ એની અંદર ઘટકો ઝેડમાંથી લેવાના 0 અને 0થી મોટા, 12 અને 12થી નાના. એટલે અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થશે. બરાબર છે. હમણાં આ દાખલો પૂરો થાય એટલે આગળના દાખલાની બીજી રીત પણ ચર્ચા કરી લઈશું. આપણે વ્યાખ્યાય છે નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ આર. બે દાખલા આપણને આપેલા છે જુઓ.
સંબંધ બે દાખલા આપ્યા છે સંબંધના, એ સામ્ય સંબંધ છે એ નક્કી કરી આલવાનું છે. પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ આર ધરાવતા ઘટકોનું ગણ લખવાનું છે. તો ચલો પહેલો દાખલો આપણને એવું કહ્યું છે અહીં આગળ, આર એવી ક્રમયુક્ત જોડ એ બી સચ ડેટ એ માઇનસ બી એ 4નો ગુણિત છે. એટલે હમણાં પહેલાં દાખલો ગણ્યા જેવો થાય, 2નો ગુણિત એટલે યુગ્મ, અહીંયા 4નો ગુણિત કયો છે અહીંયા. બીજો દાખલો, આર બરાબર એવી ક્રમયુક્ત જોડ એ બી જેથી કરીને પહેલો અને બીજો ઘટક સમાન થાય. ચાલો પહેલા દાખલાની ચર્ચા કરીશું. આર આપણને ઝેડ અહીં બતાવ્યો છે, એક્સ બિલોંગ્સ ટુ ઝેડ 0 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 12. માટે આર આપણને આ રીતે મળશે 0 1 2 3 અપ ટુ 11 12. બરાબર. સંબંધ આર બરાબર એવી ક્રમયુક્ત જોડ એ બી સચ ડેટ એ માઇનસ બી એ 4નો ગુણિત છે. તો અહીંયા એ નામની જોડી આપણે આરમાંથી ધારી છે. ધારણા સાચી હશે તો પરિણામ સાચું મળશે, નહીં તો ધારણા ખોટી લખવાની. તો મૂળમાં એ માઇનસ એ બરાબર 0 અને 0 એ 4નો ગુણિત છે. 0 એ દરેક સંખ્યાનો ગુણિત થાય માટે જે પરિણામ મળ્યું છે એ સત્ય મળ્યું છે, માટે ધારણા સાચી છે. માટે આર એ કેવો છે? સ્વવાચક છે. દાખલો એના એ જ છે. જો આર એને આપણે સંમિતતા ચેક કરી રહ્યા છીએ. મૂળમાં સૂત્ર કયું આપી દઉં? એ માઇનસ બી એ 4નો ગુણિત થાય. તો અહીં લખ્યું છે, ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર, તો મૂળમાં એ માઇનસ બી એ 4નો ગુણિત થાય. હવે હમણાં આગળના દાખલામાં સમજાવ્યા પ્રમાણે કે બેની અદલા બદલી કરો તો બી માઇનસ એનો માનાંક પણ એ 4નો ગુણિત જ થશે, પરિણામ બદલાશે નહીં. માટે બી એ નામની જોડી આરમાં છે. માટે આર એ કેવો છે? સંમિત છે. હવે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર, બીસી બિલોંગ્સ ટુ આર. હવે જો તમે એસી નામની જોડી એટલે બી બી કેન્સલ કરીએ અને એસી નામની જોડી તમને આરમાં મળી જાય તો આરને પારંપરિક કહીશું. તો મૂળમાં એ માઇનસ સી એ 4નો ગુણિત થવો જોઈએ. તો એ માઇનસ બી એ 4નો ગુણિત થાય પહેલી જોડીનો ગુણધર્મ. બીજી જોડીમાં બી માઇનસ સીનો માના કે 4નો ગુણિત થશે. બરાબર છે? ધ્યાન રાખજો. માન લો કે અહીંયા 4નો ગુણિત આપણને 16 ઉદાહરણ લીધું, મેં 16 મળ્યો. એ માઇનસ બીનો જવાબ 16 મળ્યો છે, જે 4નો ગુણિત છે. બી માઇનસ સીનો જવાબ માન લો કે મને 32 મળ્યો છે, 4નો ગુણિત છે. તો 16 એ, જો ધ્યાન રાખજો, 32 એ બરાબર 4નો આ બેની બાદબાકી કરો અથવા સરવાળો કરો તો તમને એ 4નો ગુણિત જ મળશે. તો ધેરફોર એ લખ્યું છે ક્રમયુક્ત જોડ એટલે મૂળમાં એ માઇનસ સી પણ 4નો ગુણિત જ થશે. માટે એસી નામની જોડી આરમાં મળે છે. માટે આર એ પારંપરિક છે. માટે આર એ કેવો છે? સામ્ય છે. હવે અહીંયા એક સાથે સંબંધ ધરાવતો હોય એવો પ્રશ્ન પૂછ્યો હતો. જો એમાં તો દાખલા નંબર પહેલા માટે અહીં લખ્યું છે એક સાથે સંબંધ ધરાવતો હોય એવું ગણ લખવાનો, જે આ ગણમાંથી જ લેવાનો. આપણે આ ગણ જે લખે એમાંથી જ બનાવવાનો. તો 4નો ડિફરન્ટ હોય એવા ઘટકો વિચારો. તો 1 પછી 5 પછી 9 આ 3 ઘટકો લેશો તો કોઈ પણ 2 ઘટકોની બાદબાકી એ 4નો ગુણક થશે. માટે એક સાથે સંબંધ આર ધરાવતા ઘટકોવાળો ગણ થશે 1 5 9. દાખલા નંબર 2ની વાત કરી રહ્યા છીએ. ગણ તો 1 0 1 2 3 4 11 12 જે ઉપરનો પ્રશ્ન હતો એનો જ ગણ છે. અહીંયા એ બરાબર બી લેવાનો છે. સંબંધ આરમાં એવી ક્રમયુક્ત જોડી એ બી સચ ડેટ એ બરાબર બી. ધારો કે એ નામની જોડી આરમાં છે, એટલે આનો અર્થ એવો થયો આપણે જો ધારણા ખરી છે એ પરિણામ સાચું બતાવે તો ધારણા સત્ય છે, નહીં તો ધારણા ખોટી. ચલો વ્યાખ્યા પ્રમાણે એ બરાબર બી, તો એ બરાબર એ જે સત્ય છે એ બરાબર એ કહેવાય. પરિણામ સાચું છે માટે ધારણા સાચી છે. માટે આર એ કેવો છે? સ્વવાચક. ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર, તો એ બરાબર બી, તો બી બરાબર એ કહેવાય. માટે બી એ બિલોંગ્સ ટુ આર. માટે આર એ કેવો થયો? સંમિત છે. પારંપરિકતા ચેક કરી રહ્યા છે. ધારો કે બે જોડીઓ લેવાની આરમાંથી. એક એ બી નામની જોડી આરમાંથી લીધી, બીજી જોડી એવી રીતે લેવાની જેથી કરીને આ જોડીનો બીજો ઘટક એ બીજી જોડીનો પહેલો ઘટક રાખવાનો. એટલે અહીંયા બીસી બિલોંગ્સ ટુ આર લીધા. ચલો અહીંયા એ બરાબર બી મળશે, કારણ કે એ બી બિલોંગ્સ ટુ આર, તો એ બરાબર બી. બીસી બિલોંગ્સ ટુ આર બીસી છે. બીસી બિલોંગ્સ ટુ આર તો બી બરાબર સી. તો ધેરફોર એ બરાબર બી બરાબર સી, તો એ બરાબર સી. માટે એસી બિલોંગ્સ ટુ આર. માટે આર એ કેવો છે? પારંપરિક છે. માટે આર એ કેવો છે? સ્વવાચક છે, સામ્યિક છે, પારંપરિક છે. માટે આર એ સામ્ય છે. હવે એકની સાથે સંબંધ આરનું પાલન કરે. સંબંધ આર કેવો છે? એ બરાબર બી. તો આરનું પાલન કરે એવા ઘટકોનો ગણ કયો આવશે? એક જ, 1 જ આવશે.
બરાબર છે. એકની સાથે સંબંધ આરનું પાલન કરે. વનની જ વાત કરી છે એટલે વન બરાબર વન થાય એટલે વન જ ઘટક તમારે લેવું પડે. બરાબર છે. એટલે આ ગણ વન નામનું ઘટક લઈને ગણ બનાવવો પડે. મિત્રો હમણાં જે પ્રશ્ન આપણે જોયો, પ્રશ્ન નંબર હતો 8. 8માનો જે આ દાખલો હતો એને બીજી રીતે ગણવો હોય, જો ગણ એ આપણને આપેલો તો ગણ એ બરાબર વન 2 3 4 અને 5. સંબંધ આર જે છે એવી ક્રમયુક્ત જોડ એ બી નામની મૂળમાં a - b યુગ્મ. આ રીત નંબર 2 આપણે શીખવાડી છે. દાખલા નંબર 8ની વાત છે. આ બીજી રીતથી ગણવું હોય તો આપેલા સંબંધને પહેલાં તો ઘટકો સ્વરૂપમાં લખી દેવાનો, પછી આપણે અગાઉ જે દાખલા ગણ્યા હતા એ પ્રમાણેનો જવાબ આપી શકશો તમે. ચલો, મૂળમાં હમણાં સમજાવ્યા પ્રમાણે a - b યુગ્મ થાય તો 2 શક્યતાઓ, a અને b બંને કેવી લેવાની? અયુગ્મ સંખ્યાઓ લેવાની. બીજી શક્યતાઓ a અને b બંને યુગ્મ લેવી. તો આપણે હવે આરના ઘટકો લખી રહ્યા છીએ, બંને અયુગ્મ હોય એવી જોડી. ચલો, 1 1 1 3 અને 1 5. પછી 3 3 1 3 3 3 5. પછી 5 1 5 3 5 5. પછી બંને યુગ્મ લઈએ તો 2 2 2 4. બરાબર. પછી 4 2 અને 4 4. આ રીતે સંબંધ આર તમે લખી દો. બરાબર. અને પછી અગાઉ જે દાખલાઓ ગણ્યા હતા એમાં તમે સ્વવાચકતા ચેક કરી લેજો, સંમિતતા ચેક કરી લેજો, પારંપરિકતા, તો આ ત્રણેય ગુણધર્મોનું પાલન થતું જોવા તમને મળશે. તો સંબંધ આર એ સામ્ય સંબંધ છે, એ રીતે પણ જવાબ તમે આપી શકો. તો મિત્રો, આ સ્વાધ્યાય 1.1 જેના આપણે 1 થી તે દાખલા નંબર આપણે પહેલાંનો 5મો એના 5 દાખલા ગણ્યા પછી દાખલા નંબર 9 સુધીનું કામ કર્યું છે. બરાબર. બાકીના વિશિષ્ટ દાખલાઓ અને ત્યારબાદ તાસ નંબર 3ની અંદર આપણે સ્વાધ્યાય 1.1ના 2-3 દાખલાઓ થોડા વિશિષ્ટ છે, એ દાખલાઓની ચર્ચા કરીશું. પછી 9 મુદ્દો આપણે વિધેયના પ્રકારની વાત કરીશું. એક વિધેય, વ્યાપ્ત વિધેય અને એક અને વ્યાપ્ત વિધેયના દાખલા કેવી રીતે ગણાય એ દાખલાઓ આપણે તાસ નંબર 3માં જોઈશું. જય હિન્દ, જય ભારત.